સુરત શહેરમાં ચોરી છુપીથી રહેતા ડબલ મર્ડરના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. બિહારમાં હત્યા કરી સુરતમાં રહેતા બે સગા ભાઈઓની ક્રાઇમ બ્રાન્ચે દબોચી વધુ કાર્યવાહી આદરી હતી. બિહાર રાજ્યના ગયા જિલ્લામાં આવેલા ડેલ્હા ગામમાં ₹50,000ની લેતી દેતીમાં ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો હતો, જેમાં સુરત શહેરમાં ચોરી છુપીથી રહેતા બે સગા ભાઈઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. બંને સગા ભાઈઓએ રવિકુમાર અને પ્રિન્સ કુમાર પાસેથી ₹50,000 ઉછીના લીધા હતા. જે પૈસા પરત લેવા માટે રવિકુમાર અને પ્રિન્સ કુમાર હત્યારા ભાઈઓ પાસે ગયા હતા, ત્યારે બંને હત્યારાઓ સાથે રૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી, જ્યાં બંને હત્યારાઓએ ધારદાર હથિયાર સાથે બંને ઉપર હુમલો કર્યો હતો અને હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ બંને હત્યારા ભાઈઓ સુરત શહેરમાં છુપાઈને રહેતા હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંને હત્યારા ભાઈઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ શરૂ કરી હતી. રોજ ડીસીબી પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે બિહારના ગયામાંથી ડેલ્ફા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોઈ મર્ડર કરી બે આરોપીઓ સુરતમાં આવી પોતાની માતા સાથે ચોરી છુપીથી રહે છે. આવી બાતમી હકીકત આધારે ડેલ્ફા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી એફઆઈઆરની વિગત મંગાવતા એવી માહિતી મળેલી કે રવિ કુમારનો માણસ છે, જે ફાસ્ટફૂડની લારી ચલાવવા માટે બંને ભાઈઓએ એની પાસેથી ₹50,000 ઉછીના લીધેલા. આ ઉછીના રૂપિયા લીધેલા એની ઉઘરાણી કરવા માટે જ્યારે રવિ જાય છે, ત્યારે બંને વચ્ચે બોલાચાલી થતાં આ બંને ભાઈઓએ છાતીના ભાગે ચપ્પુથી ઘા મારી અને આ રવિનું મૃત્યુ નિપજાવી દીધેલ, આવી હકીકત જાણવા મળેલ. જે હકીકતના આધારે અહીંયા અમને બાતમી મળેલી કે બંને આરોપીઓ પાંડેસરા વિસ્તારમાં છુપાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગતરોજ બંને આરોપીઓને લાવી અને ધરપકડ કરી છે. બિહાર પોલીસને જાણ કરી અને અત્યારે બિહાર પોલીસ લેવા માટે આવી રહી છે. આ હમણાં લગભગ 1-2 મહિનાથી રહેતા હતા એવી જાણ મળી છે.